મિત્રોને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. મિત્રો અત્યારે હું ભવનાથની તળેટીની અંદર હાલ અત્યારે ઉપસ્થિત છું. તમે મારી પાછળ હાલ જોઈ રહ્યા છો કે આશોપાલવ ભવન તળેટીની અંદર હાલ જૂનાગઢની અંદર શિવોત્સવ એટલે કે કીર્તિદાનભાઈ ગઢવી દ્વારા અહીં સરસ મજાનું વજન ભોજનનો મેળો 2024 અહીં હાલ ઉપસ્થિત અને રાખવામાં આવ્યો છે. તો આપણે કીર્તિદાનભાઈ ગઢવીનો જે કંઈ ઉતારો છે એમની અંદર હાલ આપણે જઈ રહ્યા છીએ અને અહીંની જે કાંઈ વ્યવસ્થા છે એ તમને વ્યવસ્થા હું જણાવવાનો છું. તો મિત્રો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને ચેનલમાં તમે મિત્રો ખાસ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આ ભવનાથની તળેટીની અંદર જે વખત તમે આ ગેટની અંદર એન્ટર થાઓ છો ને તો બહાર શિવોત્સવનું મોટો જબર એક બોર્ડ પણ લગાવેલું છે અને મોટો જબર ગેટની બહાર પણ તમે જોઈ રહ્યા છો કે આ રીતનો જે શિવોત્સવ છે તો આની અંદર ભજન ભોજન અને સરસ મજાની ઉતારાની વ્યવસ્થા કીર્તનભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી છે. તો આપણે ગેટની અંદર જઈ અને એન્ટર થઈ રહ્યા છીએ અને અંદરની તમામ વ્યવસ્થા હું તમને જણાવું છું. સરસ મજાના સ્ટેજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને શિવોત્સવની શરૂઆત 2023થી કરવામાં આવી હતી અને આ બીજું વર્ષ છે અને જબરદસ્ત ઉતારો છે. તો આ ઉતારાની તમામ વ્યવસ્થા હું તમને વિડીયોમાં જણાવું. તો મિત્રો આ રીતે સરસ મજાનું તમે અહીં જોવો છો તો પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે અને આ રીતની ગેટની વ્યવસ્થા છે અને આપણે ધીમે ધીમે અંદરની તરફ મિત્રો જઈ રહ્યા છીએ અને સરસ મજાની આખું એક ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે બંને બધું જોવો છો તો સરસ મજાના ઝાડવા પણ અહીં છે અને આખી આ જે આશોપાલવ જે એક સોસાયટી છે એક બિલ્ડિંગ એમની અંદર આ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આપણે જેવા ગેટની અંદર એન્ટર થઈ છે તો અહીં સરસ મજાનું તમે મારી પાસે જોઈ રહ્યા છો કે મંડપ પણ સરસ મજાનો ડેકોરેશન કરી અને રાખવામાં આવ્યો છે. તો અહીં ભજન સંતવાણી તો જો થતી જ હોય જ્યારે સમય હોય તે કીર્તિદાનભાઈ અહીં બેસતા હોય છે અને બધું પબ્લિકને આનંદ કરાવતા હોય છે. તો આ ભજન ભોજનનો એક આ મેળો છે અને શિવોત્સવ 2024 સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આપણે આગળની તરફ જોઈશું કે ત્યાં સરસ મજાની ભોજનાલયની પણ વ્યવસ્થા છે. ડાયરાનો પણ જે મોટો એક સ્ટેજ મારવામાં આવ્યું છે તેમની પણ વ્યવસ્થા છે અને ઉતારો આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ. મિત્રો આપણે ગેટની અંદર જેવા જ એન્ટર થાય છે તો એ સરસ મજાની ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમે જે સામેની સાઈડ જોવો છો ને ત્યાં સંતવાણી ડાયરા માટેની શિવોત્સવ 2024 ના સંતવાણી ડાયરો થતો હોય અને ઉતારા માટેની વ્યવસ્થા છે. તો આપણે અંદર જઈ અને તેમની વ્યવસ્થા હું તમને જણાવું છું અને મિત્રો વિડીયોમાં ખાસ અંત સુધી બન્યા રહીજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઘણું બધું જે ભાવિ ભક્તો જે પબ્લિક આવતું હોય ને તે અત્યારે બધા આનંદ માણે છે. અત્યારે નાસ્તાની પણ વ્યવસ્થા છે અને રસોડામાં કેવી વ્યવસ્થા છે ને એ સૌ પ્રથમ તમને જણાવું છું. આપણે અંદરની તરફ અત્યારે હાથ જઈ રહ્યા છીએ. સરસ મજાની વ્યવસ્થા છે. જો આ રીતની ગેટ મંડપ ડેકોરેશન ખૂબ સરસ મજાનું કરવામાં પણ આવ્યું છે. આપણે જોઈએ છીએ ને કે આ સરસ મજાની ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. મંડપ ડેકોરેશન પણ સરસ મજાના છે અને પાણી પીવા માટેની વ્યવસ્થા આપણે જોઈ રહ્યા છીએ. આપણે રસોડા તરફ હાલ અત્યારે જઈ રહ્યા છીએ. તો મિત્રો અત્યારે આપણે રસોડાની અંદર હાલ આવી ગયા છે. શરૂઆતમાં તમે જુઓ છો ને તો અહીં સરસ મજાના ગોટા અત્યારે બની રહ્યા છે અને ખૂબ જ વિશાળ રસોડું કીર્તિદાનભાઈ ગઢવી દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. અહીં જે બહાર શ્રદ્ધાળુઓ આવતા શિવરાત્રીની મોજ ભજન ભોજન અને ભક્તિ ત્રણનો ત્રિવેણી સંગમ તમે મારી પાસે જોઈ રહ્યા છો. વિશાળકાય રસોડું છે. ઘણા બધા ભાઈઓ બહેનો અત્યારે સેવકી પ્રવૃત્તિ અને જો અહીંયા જુઓ તો રોટલી બની રહી છે અત્યારે ઘરમાં અને ભાઈઓ બહેનો દ્વારા જુઓ ને તો એ રોટલી અત્યારે જુઓ તો ઘીની અંદર અત્યારે ડુબોઈ કાઢવામાં આવે છે. સવારના નાસ્તા માટેની વ્યવસ્થા છે. બપોરનું જમણવાર અને સાંજનું જમણ ત્રણેય ટાઈમ અહીં ભોજનની ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે. મિત્રો જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ને તે બધું કાસા સીધા માટેનો અહીં સ્ટોક કરવામાં આવ્યો છે. અહીં બધો જે કાસો જે સામાન હોય છે જે લોટ છે તમે જુઓ છો કે અહીં મગની દાળ છે જે તેલના ડબ્બા માટેનો જે સ્ટોક છે તે અહીં કરવામાં આવ્યો છે. અને મિત્રો ખૂબ જ વિશાળ રસોડું છે અને તમે મારી પાછળ જે આ બધું જોઈ રહ્યા છો ને સામાન એ બધું આપણે અત્યારે અનાજ ભંડારની અંદર છે કોઠાર રૂમની અંદર. ને આપણે જેવા જ સમય મિત્રો બહાર આવો છો ને તો અહીં તમે જુઓ શરૂઆતની અંદર જ અહીં મેથી અત્યારે કપાઈ રહી છે. આ ભાઈઓ દ્વારા અત્યારે સેવા કરવામાં આવી રહી છે. તો તમે ક્યાંથી આવો છો? સાપોદરાથી આ ભાઈ આવ્યા છે અને શેની તૈયારી હાલે છે? ભજીયા. તો અત્યારે ભજીયાની તૈયારી હાલે છે. અત્યારે સવારનો પોર જ છે અને ઘણા બધા મિત્રો ભાઈઓ બહેનો બધા એક સરસ મજાની આ ભાઈ તમારી સાથે જ છે. અત્યારે તો મેથી કટિંગ કરી મેથીના ભજીયા ઉપર માટે બનાવવાના છે. અને અહીં જોઈને તો આ બધા બહેનો દ્વારા મરસાનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. ક્યાંથી આવો છો બા તમે? દોલપરાથી આવ્યા છો. આ બધા બહેનો તમારી યાર જ છે? હા જી. આ બધા બહેનો સરસ મજાની જો કટિંગ કર્યા છે. સામે પણ લસણનું કટિંગ ચાલે છે. અહીં મિત્રો જુઓ છો ને તો અહીં ચૂરમાના લાડવા બનાવવા માટે અત્યારે ગોળની ચાવણી અત્યારે બનાવવામાં આવી રહી છે. જો આ ભાઈઓ દ્વારા
અને અહીં જુઓ ને તો ચૂરમાના લાડવા માટે મૂઠિયા પણ તૈયાર થઈ ગયા છે અને સામે ટમેટાનું કટિંગ સરસ મજાનું ચાલી રહ્યું છે અને આખું ખૂબ જ સરસ અને વિશાળ રસોડું ઊભું કરવામાં આવ્યું છે. અહીં તમે જુઓ ને તો આ કોબીના દડા સામે ટમેટાનો ને એવો બધો સ્ટોક કરવામાં આવ્યો છે અને અહીં જુઓ તમે આ રોટલી અત્યારે ગરમા ગરમ થઈ રહી છે. જુઓ ઘણા જ બધા ભાઈઓ અત્યારે રોટલી બનાવી રહ્યા છે. મિત્રો આપણે જે તમે મારી પાછળ જોવો છો તે રસોડાની અંદરથી બહારની તરફ અત્યારે હાલ આવી ગયા છે અને જે ભજન સંતવાણી ડાયરા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે તરફ આપણે જઈ રહ્યા છીએ. શિવોત્સવ 2024. તો જો આ રીતની સરસ મજાની વ્યવસ્થા છે. મંડપ તરફ આપણે ગેટથી આવ્યા તે મારી પાછળ તમે રસ્તો હાલ અત્યારે જોઈ રહ્યા છો ને ઘણું બધું જે પબ્લિક આવે છે તો સરસ મજાની વ્યવસ્થા છે. તો આ રીતની તમામ વ્યવસ્થા તમને જણાવું છું. આપ થોડાક સાઈડમાં આવો છો તો સરસ મજાનો અહીં એક વિશાળકાય ડ્રોમની વ્યવસ્થા કરવામાં આવી છે અને વિશાળ તમે ગેટ જે જોવો છો ને તો અહીં તમને આ રીતના પોસ્ટર સરસ મજાના જોવા મળશે. શિવોત્સવ 2024 ભજન ભોજનનો મેળો કીર્તિદાનભાઈ ગઢવી દ્વારા સરસ મજાનું અહીંયા ઉતારાનું આયોજન છે. અને આ તમે જે જોવો છો ને તો ત્યાં રાત્રે સંતવાણીની ખૂબ જ સરસ મજાની જમાવટ થતી હોય અને વિશાળકાય ડ્રોમ છે. આપણે ડ્રોમની નજીક છે હાલ જઈ રહ્યા છીએ ને ઘણી બધી જે સનાતની ધર્મી છે અહીં જે શિવરાત્રિના મેળામાં જુનાગઢ તરફ જે આવતા હોય જે ભાવિ ભક્તો એમના માટે તમે મારી પાસે જોશો તો સરસ મજાની મોટી જબરી એક વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીં પણ ઘણી બધી જગ્યા છે આ ઉતારાની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આપણે જે ડ્રોમ છે ત્યાં સંતવાણી ડાયરા અને અલગ અલગ જે કલાકારો હોય જે નામી અનામી જે કલાકારો હોય તેવા પોતાની કલા અહીં પીરસવા માટે આવતા હોય છે. તો આપણે તેમની તરફ જઈ રહ્યા છીએ તે તેજના તમને દર્શન કરાવું નજીક જઈ. તો મિત્રો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને રોકેટ ગુજુ ચેનલની અંદર તમે ખાસ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો જો આ પ્રકારે સરસ મજાનું એક વિશાળકાય ડ્રોમની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. જો આપણે આગળની તરફ અત્યારે હાલ જઈ રહ્યા છીએ. ખૂબ જ સરસ મજાનો આખો એક વિશાળ ડ્રોમ છે. અને તેજની નજીક હાલ આપણે પહોંચી ગયા છીએ અને સરસ મજાનું આખો એક વિશાળકાય ડ્રોમની અંદર આ એક તેજ બનાવવામાં આવ્યું છે અને નામી અનામી કલાકારો અહીં પોતાની કલા પીરસવા માટે આવતા હોય. શરૂઆતમાં સ્ટેજની નીચે એક સરસ મજાનો આપણે મહામૃત્યુંજય જે શ્લોક છે તે લખવામાં આવ્યો છે અને કીર્તિદાનભાઈના ગઢવીના જો ગુરુ હોય તો નાનદાસ સ્વામી એમની એક સરસ મજાનો ફોટોગ્રાફી એમની તસવીર પણ લગાવવામાં આવી છે. અને બીજા જો તો આઈસી સોનલમાં મોગલમાં અને ગુરુ દત્તાય ભગવાનનું પોસ્ટર અને ખૂબ જ વિશાળ એક પોસ્ટર ઓમ નમો નારાયણનું બનાવી અને તેજની પાછળ લગાવવામાં આવ્યું છે અને ખૂબ જ વિશાળકાય આ ડ્રોમ છે. અહીં સંતવાણી ડાયરા રાત્રે થતા હોય છે. તો અહીંની જે વ્યવસ્થા જુઓ ને તો અહીં જુઓ તમે વીઆઈપી જે મહેમાન આવતા હોય તો એમની માટેની સરસ મજાના સોફાની ને એવી બધી વ્યવસ્થા ડ્રોમની અંદર કરવામાં આવી છે. તો મિત્રો જોડાયેલા રહેજો વિડીયોમાં. આગળની જે કંઈ વ્યવસ્થા છે એ તમને જણાવું છું. ચેનલમાં નવા છો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બન્યા રહેજો વિડીયોમાં.